દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલાની બની છે ઘટના। રેખા ગુપ્તા લોક સુનાવણી કરી રહ્યા હતા અને ત્યારે તેમના ઉપર હુમલો થયો। પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે। દિલ્હીના સીએમ પર હુમલો કરનાર શખ્સ રાજકોટનો નીકળ્યો છે। રાજકોટના રાજેશ સકરિયાએ રેખા ગુપ્તા ઉપર હુમલો કર્યો। રાજેશ સકરિયાની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં આરોપી રાજેશ સકરિયાના ઘરે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પહોંચ્યા છે। વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજેશ સકરિયા આ શખ્સને લઈને શું વિગતો મળી છે? ચોક્કસ રાજેશ સાકરિયા છે તેના ઘરે અમે અત્યારે પહોંચ્યા છીએ। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। તેમના જે પરિવારજનો જે અહીંયા છે, આપણે દિલ્હીના સીએમ પર જે હુમલો કરવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે અત્યારે કોઠારિયા વિસ્તાર, ગોકુલ પાર્ક વિસ્તારની અંદર વસવાટ કરે છે। તમે ભાઈ શું કહેશો? રાજેશભાઈ, તમારે શું થાય? ચોક્કસથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે કોઠારિયા વિસ્તારની અંદર જે વસવાટ કરે છે, ગોકુલ પાર્ક વિસ્તારની અંદર રાજેશ સાપરિયા અત્યારે જોઈ શકાય છે કે તેમના જે પરિવારજનો તેમના ઘરે અત્યારે પહોંચ્યા છે। ભાઈ, તમારે શું થાય છે? રાજેશ, ચોક્કસ જે પરિવારજનો અત્યારે કંઈ પણ બોલવા માંગતા નથી। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના જે કોઠારિયા વિસ્તારની અંદર રાજેશભાઈ જે વસવાટ કરે છે, દિલ્હીના મુખ્યમંત્રી પર જે હુમલો કરવામાં આવ્યો, પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે। સ્થાનિક જે ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે અધિકારીઓ છે, આ વિસ્તારના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। જોઈ શકાય છે કે પરિવારજનો, તમારે ભાઈ રાજેશભાઈ, તમારે શું થાય છે? શું ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ ના જે કોઠારિયા જે વિસ્તાર આવેલો છે, ત્યાં ગોકુલ પાર્ક વિસ્તારની અંદર જે વસવાટ કરે છે, સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના જે જોઈ શકાય છે કે અહીંયા જે તેમના પરાક્રમ, સમયનો અભાવ છે। આભાર જાણકારી આપવા માટે।